રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર. તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોની માલિપા આપણે વાત કરીશું કે ભાઈ જીરુના પાકની માલિપા ભયંકર અત્યારે લીલો સુકારો આવ્યો છે, પીળિયો આવ્યો છે. જીરું જે મોટું હતું એમાં બેતું જાય છે અને એમાં સુકારો પણ આવી ગયો છે અને દાડે દિવસે જીરોનો પાક જે છે બગડતો જાય છે. ઝાકળ તમને કહું બહુ અતિશય પડે છે અને વાદળ છાયું વાતાવરણ પણ બે ત્રણ દિવસ થવા માંડ્યું છે. તો આવા સમય અને સંજોગોની માલિપા કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ, કેટલા એક એકરે ફોર્મ છાંટવા જોઈએ, કઈ દવા છાંટવી જોઈએ, કેટલા માપથી દવા નાખવું જોઈએ અને કેવું રિઝલ્ટ આવશે, કેટલા ટકા આવશે, એના વિડીયોમાં આપણે આજની માહિતી મેળવશું. તો સર્વ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે આપણી ચેનલ જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. બીજા નંબરમાં કે હરેક ખેડૂત મિત્રો એવું કહે છે કે હિતેશભાઈ કપાનું બિયારણ લાવો ને, કપાનું બિયારણ લાવો ને. તમે ઓલું કીધું હતું તિલક મુંગટ ને 301 નહીં, એની જે વાર છે ત્રીજા મહિનો ઉતરતા અથવા ચોથા મહિનાના પહેલા વીકમાં આવશે. જો તમે હજી બુકિંગ ન કરાવ્યું હોય તો તમારા નજીકના ડીલર પાસે તમે બુકિંગ કરાવી દેજો અથવા તો મારો નંબર છે 9498631911 વોટ્સઅપ નંબર છે. આમાં તમે મેસેજ નાખી દેજો. મોબાઈલ નંબર સાથે તમે તમારા વિસ્તારમાં ક્યાં મળતું છે ને એ હું વ્યક્તિને નંબર આપી દઈશ અથવા તો જ્યારે આપણે કપાસનું બિયારણ આવી જશે ત્યારે તમને જાણ કરી દેશું. તો આજના વિડીયોની માલિપા આપણે વાત કરીશું કે ભાઈ લીલો સુકારો છે, જીરું સુકાય છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે વાતાવરણ ડિફરન્સ થઈ ગયું છે. 2-4 દિવસે તમને કોઈ ફૂલ તમને કોઈ તાળવા ફાડી દે એવી ઠંડી પડે છે અને વળી પાછું તમને કોઈ એવી ગરમી થઈ જાય છે કે શિયાળાના મોસમમાં એવું લાગે છે કે આ તો 40 ડિગ્રી તાપમાન પડ્યું હોય કે નહીં એવું ધુમ્મસ વાળું વાતાવરણ આખું બધું થઈ જાય છે. અને સૌથી વધારે જો નુકસાન કરતું હોય તો એ જીરુનો પાક છે, પછી ચણામાં પણ નુકસાન થાય અને ઘઉંમાં પણ નુકસાન થાય છે. તો પેલા વાત કરીશું આપણે જીરું માટે. તો જીરું માટે 2-3 કોમ્બિનેશન એવી દવાઓ છે બરાબર છે કે જેના કોમ્બિનેશન આપવાના છે. સિંગલ દવા છાંટવાની નથી. હા 100% આ દવા થોડીક મોંઘી તો પડશે. તમારો જે પંપની કોસ્ટિંગ છે એ પંપની કોસ્ટિંગ છે ને એ તમારે લગભગ 100 થી 120 રૂપિયા 25 રૂપિયા સુધી પડી શકે છે બરાબર છે. અને ખાસ ખેડૂત મિત્રો કે દવા એટલી ઘાટી અને જાડી છાંટવાની છે કે એના પાંદડીએ થઈને, ડાળીએ થઈને, ફૂટે થઈને, થળીએ થઈને મૂળિયા સુધી ઉતરી જાવી જોવે તો તે તમને એમાં ફાયદો મળશે. અને એ પણ 2 છંટકાવ બેક ટુ બેક, એટલે કે એક આ છંટકાવ માર્યો હોય તો પાંચમા દિવસે ના પાછો દવાનો રાઉન્ડ હોવો જોઈએ, ચાલુ જ હોવો જોઈએ. કારણ કે દર વર્ષે આવા પ્રોબ્લેમો નથી આવતા પણ કારક થિંક ડિફરન્સ વાતાવરણ જ કારક આપણને એવું સાથ ન આપે. બદલાતા સમય અને સંજોગોની મારી પાસે હાલવું પડે બરાબર છે. હવે જીરુનો ભાવ તો જે હશે એ આવશે પણ આપણે પેલા તો પાક મહત્વનો છે. તો કઈ કોમ્બિનેશન વાળી દવા છે કે ભાઈ કોટેવા કંપની અમેરિકા છે એનું ગેલેલિયો વે. ખાલી ગેલેલિયો ની આપણે વાત નથી કરતા, ગેલેલિયો વે બરોબર, જેમાં પિકોક્સીટ્રોબિન આવે છે અને પ્રોપિકોનાઝોલ આવે છે. પંપે તમારે 35 થી 40 ml લખી આપવાનું છે. અને સાથે ગોદરેજ કંપનીનું જે બિલિયર્સ આવે છે બરોબર, એમાં જે એઝોસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ આવે છે એ આપવાનું છે. જો ગોદરેજ કંપનીનું ન હોય તો તમે સિઝન્ટા કંપનીનું લઈ શકો છો. સિઝન્ટા કંપનીનું ન હોય તો તમે ધાનુકા કંપનીનું લઈ શકો છો. મતલબ કે તમને જે કંપનીનું નામ આવડતું હોય એ સ્ટાન્ડર્ડ કંપનીની તમે દવા લઈ શકો છો બરોબર છે. તો આ બંનેનું તમે કોમ્બિનેશન આપો તો પણ તમને એમાં સારામાં સારા સુપર બેસ્ટ પરિણામો મળશે. જો તમને આ દવા તમારા નજીકમાં મળે તો તમે આ દવાના કોમ્બિનેશન રૂપે તમે આપી શકો છો. અથવા તો જો તમને ખેડૂત મિત્રો ગેલેલિયો વે ન મળે અને બિલિયર્સ મળે બરોબર છે, આપણે ગોદરેજ કંપનીનું બિલિયર્સ મળે અને સાથે અદામા કંપનીનું જે માસ્ટર કોપ હોય તો માસ્ટર કોપનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને આમાંથી તમારે માપ નાખવાનું છે 20 થી 25 ml લખે અને આ તમારે 40 ml લખે આપવાનું છે. આપણે આમાં કેવું ભૂલી ગયા કે ગેલેલિયો વેમાં 35 થી 40 ml આપવાનું છે અને આમાં 20 થી 25 ml લખે આપવાનું છે. જ્યારે આમાં આનું માપ ગમે એમાં નાખો 20 થી 25 ml છે અને આનું 40 ml નું માપ છે. જો તમારા વિસ્તારમાં આ દવા મળી જાય તો આમાં પણ તમને ફાયદો થશે. આના પણ તમારે 2 છંટકાવ કરવા જરૂરી છે ખાસ કરીને મિત્રો બરોબર.
આની અંદર આવશે કોપર સલ્ફેટ, બરાબર છે, કોપર સલ્ફેટ આવશે આની અંદર. ટેકનિકલ છે, નવું છે, મસ્તનું છે. આને કોઈ ખેડૂત મિત્રોને પાણી પાવાનું હોય, ખાતર નાખવાનું હોય તો ઉરિયા ખાતર ને ગમે તે ખાતર ની ભેગું કરી નાખી શકો. કોઈ પણ પ્રકારનો રોગ ન હોય, બરાબર છે. તોય જ તમે તારે આને એક વખત આપજો, તમને રિઝલ્ટ એમાં સારા બતાશે. પણ જો આવી ગયો હોય, લીલો સુકારો હોય, પીળીઓ હોય, પાંદડીઓ બળતું હોય તો પણ તમને આમાં સારા એવા પરિણામો મળશે, બરાબર છે. બીજી એક વસ્તુ કહી દઈ ખાસ ખેડૂત મિત્રો કે જો તમને ખાલી ગેલેલિયો વે મળે, બરોબર છે, અને માસ્ટર કોપ મળે તો પણ તમારે આમાં આ બંને વસ્તુ તમે આપી શકો છો. કારણ કે આની અંદર કોપર સલ્ફેટ આવે છે અને આની અંદર પિકોક્સિટ્રોબિન અને પ્રોપિકોનાઝોલ આવે છે, બરાબર. જીરુના પાકની માલિપા ફૂગ અતિ મહત્વનો ભાગ ભજવી જતી હોય છે. કારણ કે કોઈ પણ જીવાત આવી હોય કોઈ પણ પાકની માલિપા તો એ ફક્ત ને ફક્ત રસ ચૂસી શકે છે, ગોટો વાળી દે. પરંતુ 2 છંટકાવ જો એમાં વ્યવસ્થિત મારવામાં આવ્યા હોય તો વળી પાછું તમને કોઈ ચકાચોકી પાક થઈ જાય. પણ ફૂગ એક એવો વસ્તુ છે કે ના તમારો છોડવો છે એ લઈને જાય અને જાય ફરજિયાત પ્રમાણે. જે ખેડૂત મિત્રોના વિસ્તારની માલિપા મળતું હોય તમે તારે લઈ શકો 100%. નકર તમે તારે મને ફોન કરવો, બરાબર છે. આપણો વોટ્સઅપ નંબર છે 9428631911 અને આમાં તમે તારે ફોન કરી શકો છો. તમારા જીરોના ફોટા પાડી તમે તારે મોકલી દેજો. અમે તમને તરત દવાના ફોટા મોકલશું અને તમારા વિસ્તારમાં તમને લેવામાં અનુકૂળતા પડશે. નકર આપણું સરનામું છે નીલમ એગ્રો કેમિકલ્સ, ભાવનગર જિલ્લાનું તળાજા, ભાવનગર જિલ્લાનું તળાજા, આઈસીઆઈસીઆઈ બેંકની પાસે, પીએમ આંગણિયાની સામે, જૂના બસ સ્ટેશનની પાછળ, ગર્લ્સ હાઈસ્કૂલની બાજુમાં, મતલબ કે છોકરીઓની નિશાળની પાછળ તમ તારે ગોપનાથ રોડ ઉપર આપણી દુકાન આવેલી છે. તમ તારે એમાં પણ તમને બધી પ્રકારની માહિતીઓ મળી જશે. જે ખેડૂત મિત્રોને કાંઈ પ્રોબ્લેમ ન હોય અને ચણા કર્યા હોય, ધાણા કર્યા હોય, વરિયાળી કરી હોય, બરાબર છે, કે કોઈ પણ બીજો પાક કર્યો હોય, ફાલની અવસ્થા હોય તો ફાલની અવસ્થાએ તમે ગોધરે આપણે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું ફલમ ગ્રો આવે છે, પંપે 25 ml લખે અવશ્ય નાખજો. આથી તમારે ફાલ ફોલે સારું આવશે અને જબરજસ્ત રિઝલ્ટ આવશે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે આ તો ખાલી દવા વેચવા માટે જ કહેતા હોય છે, અથવા તો એવું કહેતા હોય છે કે આ બધું રળી રળી એગ્રો વાળાને દેવાનું થતું હોય છે. એવું નથી હોતું મારા વાલા. આ બધી વસ્તુ તમારા પાક માટેની છે અને આ કાંઈ તમ તારે, હું એવું નથી કહેતો ક્યારે કે આ બધી વસ્તુ મારી પાસે જ મળશે. હું હર હંમેશને માટે કહું છું તમારા નજીકના ડીલર પાસેથી તમ તારે લ્યો. તમે જ્યાંથી વર્ષોથી લ્યો તમ તારે ત્યાંથી લ્યો. અને એમ છતાંય તમારા વિસ્તારમાં જો ન મળે તો તમ તારે અમારો સંપર્ક કરજો. ઘણા બધા ખેડૂત મિત્રો બહાર ગામથી આવે છે અને લઈ જાય છે. આપણે બધા ખેડૂત મિત્રોના નામ બોલીએ છીએ પરંતુ વિડીયો ટૂંકો થઈ જાય, લાંબો થઈ જાય છે. તો ઘણા ખેડૂત મિત્રો કહે છે કે વિડીયો થોડોક ટૂંકો રાખતા હોય તો અમને જોવામાં મજા આવે. તમ તારે આપણે એવું કરશું કે 1-2 વિડીયોની માલિપા બધા નામ બોલી નાખશું અને એમાં પણ માહિતી આપીશું. અને આ વિડીયોમાં પણ તમ તારે સારી માહિતી આપી છે. જે ખેડૂત મિત્રોને આ વિડીયો સારો લાગ્યો હોય, ગેમો હોય તો તમારા જીરું કરેલા મિત્રને આ વિડીયો 100% અવશ્ય શેર કરી દેજો. નવો વિડીયો ન આવતા સુધી રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન.